સુરત કોળી સમાજના યુવાનો પહોંચ્યા કમિશનર કચેરીએ। ભારતી આશ્રમને લઈને કીર્તિ પટેલના વિવાદના કારણે કરાયો વિરોધ। બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામ ગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવા કરાઈ માંગ। સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ। કીર્તિ પટેલ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે। રામદાન ગઢવી નામના વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી? તેવા આક્ષેપ સાથે સુરત કોળી સમાજના આગેવાનોને યુવાનો પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા કમિશનર કચેરી। આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આપનો પરિચય? જી, સંજય રાઠોડ, સુરત માનદાતા ગ્રુપ પ્રમુખ। સંજયભાઈ, શું રજૂઆત લઈને આવ્યા, કોના માટે લઈને આવ્યા છો? રજૂ અમારા સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માંગીએ છીએ। તે પ્રકારે કીર્તિ પટેલ વોન્ટેડ છે, આ પ્રકારે તેઓ વિડીયો કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે। એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં, કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું। એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજમાંથી આવે છે, પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી, સંત એક સમાજના હોતા નથી, છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે। તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે, કાપોદ્રામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ, એની ઉપર જો એક્શન ન લે તો આવતા સમયમાં અમે આનાથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું।